મારે આજે વાત કરવી છે બીજાની ચિંતા કરવાવાળા લોકોની, અને એમાં આવો છો તમે. હું વાત કરું બીજાની ચિંતા કરવાવાળા લોકો એટલે કે અમુક પોઝિટિવ પણ બીજાની ચિંતા કરતા હોય છે, પણ આપણે એ વાત કરવાની નથી. આપણે વાત કરવાની છે કે બીજાની ચિંતા કરે છે લોકો અને બીજાના જીવનનું ધ્યાન રાખે છે. કેવી રીતે? તો વિચારતા હોય છે કે જે વ્યક્તિને આમને સામને જોયો નથી, કે એ વ્યક્તિને એવો સ્પષ્ટ ઓળખતા નથી, પણ ઓળખે છે તો માત્ર ને માત્ર સોશિયલ મીડિયા દ્વારા, અને એમની ચિંતા કરતા હોય છે કે પેલો ભાઈ શું કરતો હશે, પેલા ભાઈનો વિડીયો એમ કે આવ્યો નથી, એ ભાઈ એનો વિડીયો અપલોડ કર્યો નથી તો શું કરતો હશે, કે આજે કેમ વિડીયો ના આવ્યો, અને આજ તો એ વ્યક્તિ અહીંયા ગયો છે, કાલે એ વ્યક્તિ ત્યાં ગયો છે. આ રીતે ચિંતા કરતા હોય છે. તો મારે એટલી જ વાત કરવી છે કે ઘણી મોટી દુનિયા, કે ઘણી મોટી આ પૃથ્વી, એમાંથી પણ એક ઘણા બધા દેશો, અને એમાંથી અલગ અલગ બને છે ખંડ, અને ખંડમાં ઘણા બધા દેશો, ને એમાંથી એક દેશ તમારો, અને એ દેશમાં તમારું એક રાજ્ય, એમાંથી જિલ્લો, અને જિલ્લામાંથી તાલુકો, તાલુકામાંથી તમારું ગામડું, અને ગામડામાંથી પણ તમારું એક નાનકડું ઘર, અને ઘરમાં પણ એક ખૂણામાં બેસેલો વ્યક્તિ એટલે તમે બેઠા બેઠા ચિંતા કરો બીજા વ્યક્તિની, આ યોગ્ય નથી, અને આ ચિંતા કરેલી પણ તમારી કાંઈ કામની નથી. તો બસ વધારે કહેવું કાંઈ નથી. બસ શાનમાં સમજે એને વ્યક્તિ કહેવાય. બાકી કોઈની ચિંતા ના કરો, પોતાનું ધ્યાન રાખો, અને પોતાને કાંઈક કરવું છે બસ એ લક્ષ્ય સાથે આગળ વધતા રહો, અને બસ તમારે જે કામ કરતા હોય એમાં મહેનત કરતા રહો. થેન્ક યુ.